ભાવનગરના જેસર તાલુકાના વીરપુર ગામના 30 વર્ષીય યુવકની જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી। એક સપ્તાહ પહેલા થયેલી મારમારીની ઘટના બની, જેમાં જીતુભાઈ ગોહિલ નામના વ્યક્તિને ગંભીર ઈજા થઈ। આ ઘટનામાં ટૂંકી સારવાર બાદ જીતુભાઈ ગોહિલનું મોત થતાં મારમારીનો બનાવ હત્યામાં પલટાયો છે। તો ભાવનગર જિલ્લાના વીરપુરમાં યુવાનની હત્યા કરી દેવામાં આવી છે। જૂની અદાવતમાં મારમારીની ઘટના બની હતી, જો કે ટૂંકી સારવાર બાદ જીતુભાઈ નામના આ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। ત્યારે હવે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આરોપીને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। મારમારીમાં ઇજાગ્રસ્ત થયા હતા જીતુ ગોહિલ, જેમનું હવે નિધન થઈ ગયું છે। ભાવનગર સિવિલમાં જીતુ ગોહિલનું મોત થયું હોવાની જાણકારી મળી રહી છે। તો જેસર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને હવે આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે। સંવાદદાતા પાર્થ મજીઠિયા ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, શું વધુ માહિતી? જી જણાવું, જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ ભાવનગરના જેસર તાલુકાનું વીરપુર ગામ આવેલું છે કે જ્યાં 30 વર્ષના યુવાનની હત્યા કરવામાં આવી છે। સમગ્ર ઘટના આજથી એક અઠવાડિયા પહેલાની છે કે જ્યાં જૂની અદાવતને લઈને મારામારીની ઘટના થઈ હતી, જેમાં જીતુભાઈ ગોહિલ નામના જે વ્યક્તિ છે કે જેમને ઈજાગ્રસ્ત ગંભીર થયા હતા અને તેમને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ આજે તેમનું મોત થયું છે। સમગ્ર મારામારીની ઘટના છે તે હત્યામાં પરિણમી છે। સમગ્ર મામલાને લઈને હાલ જેસર પોલીસ દ્વારા 302 નો ગુનો નોંધીને આરોપીની શોધખોળ છે તે હાથ ધરી છે અને હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી આભાર પાર્થ, જાણકારી આપવા માટે।